સાથે પ્રદ્યુમનસિંહ આ વાત કરી રહ્યા છે મંત્રીમંડળમાં કોનો રહેશે દબદબોની, શું લાગે છે કયા કયા મંત્રીઓ રિપીટ થઈ શકે છે? આપના મતે શું લાગે છે દક્ષિણ ભારતમાંથી કોને કયું મંત્રી પદ મળી શકે છે? જી હા, આપણે કાલે વાત કરી હતી કે મેઇન મુખ્ય જે છે મંત્રાલયો એ બીજેપી પોતાની પાસે રાખવાની ટ્રાય કરશે. એમાં તો ખાસ તો ગૃહ, નાણાં, સંરક્ષણ, વિદેશ. હવે એમાં લગભગ તો બીજેપી મહદઅંશે સફળ થશે જ તે. આમાં તો બધી તોલમોલ કે બોલ એવું થાય છે. એટલે અત્યારે કદાચ એમના સપોર્ટર જે ટીડીપી ને જે છે નીતિશ કુમાર, એ તોલમોલ કે બોલ કરીને પણ એમાં એમનું પોતાનું ધાર્યું બીજી જગ્યાથી કરાવશે, હું માનું છું ત્યાં સુધી. અને એ ગૃહ તો પોતાની પાસે જ બીજેપી કોઈ પણ રીતે રાખશે, ભલે કંઈક બીજું અન્ય કોઈ જાતું કરશે કોઈ બાબતમાં. ગૃહ છે, નાણાં છે, સંરક્ષણ છે. ને બાકી એમાં નીતિ જે છે એમાં એ જે તેના સપોર્ટર્સ છે એની એમાં ઇન્ટરફિયર રહેશે. એ છૂટથી કામ નહીં કરી શકે. જે રીતે અમુક નિર્ણયો સીધા લે છે ફટાફટ, એ નહીં લઈ શકે. એટલે કહેવા પૂરતું એની પાસે રહેશે, પણ જેવું જે એને પોતાને કામ કરવું છે બીજેપીને એ નહીં કરી શકે. અને વાત કરીએ તો જે આમાં કોણ કોણ હોઈ શકે, જે આગળની ટર્મમાં એમના જે સિનિયર છે બીજેપીના, નીતિન ગડકરી, રાજનાથસિંહ છે, એમનું મહત્વ હવે વધી શકે છે પહેલા કરતા. જે સંગઠનમાં અને જે એમનું કે કોઈ પણ નીતિ વિષયક નિર્ણયોમાં ત્યાં એમનો રોલ ઓછો હતો, પણ હવે એમનું મહત્વ વધી શકે છે. એ જ રીતે શિવરાજસિંહ ચૌહાણ છે, જ્યોતિરાદિત્ય છે, વસુંધરા રાજેને પણ આમાં સ્થાન મળી શકે છે. પછી ખટ્ટરજી છે, હરિયાણાના પૂર્વ સીએમ છે, અને કેરળના જે પ્રથમ એકમાત્ર સાંસદ છે, એ લોકોને સ્થાન મળી શકે છે. અને ગુજરાતમાંથી જોઈએ તો મનસુખભાઈ માંડવિયા છે, અમિતભાઈ શાહ છે, એ તો હોય જ તે. પૂનમબેન માડમને પણ કદાચ આમાં એક મહિલા તરીકે ગુજરાતમાંથી સ્થાન મળી શકે છે. અને કેસરી દેવસિંહ ઝાલા જે રાજ્યસભાના છે, એમને ક્ષત્રિય બેઝ ઉપર કદાચ એમને સ્થાન મળી શકે છે. અને એનડીએના જે જોઈએ છીએ આપણે, એમાં જીતન રામ માંઝી છે, જયંત ચૌધરી છે, એ જે મેઇન ચિરાગ પાસવાન, જેમને સારા એવો કેબિનેટનો હોદ્દો મળી શકે છે. પછી નવીન જિંદલ છે, અને રામાસ્વામી જે છે કર્ણાટકના, અને પવન કલ્યાણ, એ લોકોને પણ સ્થાન મળી શકે છે. ઓકે પ્રદ્યુમનસિંહ, જે રીતે બંધારણની જોગવાઈ હતી એ પ્રમાણે સરકારના જે મંત્રી પરિષદમાં લોકસભાના કુલ સભ્યોની જે સંખ્યા હોય એના 15% સુધી જ મંત્રીઓ હોઈ શકે. એટલે કે વડાપ્રધાન મોદીની ટીમમાં 78 મંત્રીઓ સામેલ થઈ શકે તેમના સિવાય. એટલા માટે એમના માટે સૌથી મોટી રસાકસીવાળી વાત હશે આ વખતે. જી હા, એ રીતે જોઈએ તો 81 જેવી સંખ્યા થાય છે. 81 થી વધુની સંખ્યા ના કરી શકે એવો છે નિયમ. હા, પરંતુ જે કઈ આમાં લોસ જશે એ સંખ્યામાં બીજેપીના હોદ્દેદારોને જશે. કેમ કે સાથીઓની જે માંગણી છે એ મુજબ તો એમને તો સમાવવા જ પડશે. એ રીતે લગભગ ઓછામાં ઓછા 20 મંત્રાલયો એમના સાથી પક્ષોને જાય છે. એટલે બાકીના જે છે એ બીજેપીના સંસદ સભ્યોને ભાગે આવશે. એટલે એમાં આ વખતે આપણે ઘણા બધા સિનિયર્સ છે જે છે બીજેપીમાં, એમનો આ વખતે વારો ના આવે. કદાચ એમને કોઈ એવું નાનું મંત્રાલય, જેને કહીએ આપણે, ગમતું મંત્રાલય ન હોય, એવું મહત્વ ઓછું હોય એવું મંત્રાલય પણ મેળવીને લઈને એને સંતોષ માનવો પડશે. બિલકુલ.